પણ ઝૂકી એ જીવન નથી અમે જીવતા અરે રે એવા સૈયાડી ખમાહિર કો અરે પાદર ની બનિહારી રે પૂછો એ મારી બેનડી રે આ ભાવનગર આ અને કિયારે એ નગરને કોણ જાના રાજવીર હે મારી પાદરની બનિહારી રે પૂછી લો એ બોલ બેનડી નગરી દેખાય પિંગલગઢ નગરી છે ને પડિયાર બાપુ રાજ કરે છે ભાઈ બધું ઉસુ ગામા તારા અને આમ જોવો ઓ ભાઈ અંદર જાવ પણ ધ્યાન રાખજો શેની ધ્યાન રાખવાનું બાપુનો મગજ શાંત છે પણ બાબુ ઓલો કયો કૂતરો પાડ્યો છે ડોબરમેન હા ધ્યાન રાખજો અડકાયો થયો છે એમ અડકાયો નથી થયો એમ બટકાઈ નથી પડતો પણ અજાણ્યા માણાને ભાળે ને એટલે રખવાયો છો નીકળો ભાવ 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 જ કરે છે કઈ વાંધો નહીં બેન ધ્યાન રાખશો ખોટા પછી ઇન્જેક્શન લેવા તમારે એન કરતા એ આવ કાલે જ બાપુ દવાખાને લઈ ગયા તા ઓ ઇન્જેક્શન મરાવ્યા હતા કાઈ તો વાંધો નહીં તમને કાઈ અડકાયું નથી થયું અને કાલથી એકે પાણી ભરવા આવતી ની ગરબાવ તમારી માને મોકલજો 3.5 કલાક કરી પાણી ભરવામાં અને સીધી ડ્રેસિંગ રૂમ માં જાજો આ હાપરનો હામલો કાઠો હે મને તો અનુભવ છે પેલા કોઈ છે કે નહીં રાજમાં ના ભાઈ બધા બુધવારી માં ગયા જો બધા વેકેશન માં પેલા રાજમાં કોઈ છે કે નહીં કેમ લોક થઈ ગયું આ રહ્યો રાંદલ માનો દીધેલો કેમ પેલા રાંદલમાંનો બધા માતાજીના દીધેલા હોય એવું કઈ નો અમુક સંતોષી માના દીધેલા અમુક અંબેજી માના દીધેલા હોય અમારા પૂનાભાઈ બેઠા બહુસર માના દીધેલા છે તો માતાજીના ને એટલે જ જો એનું આમ જો માતાજીના છે એટલે આમ જો રૂપ એનું જો જે હોય તમે કોણ છો હે તમે કોણ છો અમે ભજીયા બનાવવા વાળા રાજમાં શું કરો ભજીયા નામચીન ટકેશ ભજીયા એકવાર ખાઈને ડબલા વાળી થાય લા રાજમાં કામ શું કરો એમ કહું રાજમાં કામ શું કરતા હોય સોખી ફેરો કઈ એમ કે ને ગુરખો છો રાજનો હે રાજનો ગુરખો છો એમ કે નહીં ગુરખો હા ઈ તમારી બાજુ કહેતા હોય ઓ ગુરખા તો તમે શું કયો આયા પ્રધાન કે પ્રધાન પ્રધાનજી હા અને હું એમ નથી કહેતો જાગતે રહો મેરે ભરોસે મત રહો તારા ભરોસા આમાં નથી કરાય એમ કરાય જ નહીં નો જ કરાય સબાઈ સાનો ધોકો ખાવો હોય તો કરાય તો પ્રધાનજી છો એમને હો યસ તો પ્રધાન ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે હા ઈ જી નગર હોય ભાઈ તું બહાર આવતો રહો હા આ રાત છે આ કઈ રોહડું નથી તો તું અંદર ગડી ગયો હું ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે ઈ નથી ખબર કોને ખબર હોય અંદર પૂછ્યો હા કેમ કે હું આજે નવો મુકાણો હાવ નવી ભરતીમાં બસ લાગ્યું એવું હે આ તો લેનો પૂછતા હું હા શું કરવા ગયો એ ભૂપત નાથા ભીખા શું કરવાનું હેલા મહારાજને પૂછી આવો ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે હા કાઈ વાંધો નહીં પૂછી લો તમે કોણ છો ઈ તો કયો અમે તારા દાદા દાદા તારા ઘરના હો વાણીમાં વિવેક રાખીને બોલજે ને કે ઢીકા ભેગા શેડા કાઢ નાખ બાય કાયલા કા શેના દાદા રાજની અંદર ત્રણ દાદા છે ને અમાર ચોથા દાદા જરૂર ન ત્રણ કોણ ત્રણ કોણ એક હનુમાન દાદા ઈ તો બધાય ના હોય બીજું કોણ જો સામે બેઠા રામવન જેવા બે બેઠા બે નહીં આ કાળું પહેર્યું નહીં
એ અમારા રાજના દાદા ઈ છે હાલ આ એમ ત્રીજું કોણ આ એમ પોતે પૂછ તો આમાં કોઈને દાદા જેવો લાગસ તું કેમ દાદા થવા કઈ કરવું પડે તો તને નહીં ખબર હોય શું કરવું પડે એમાં કાંઈ ન હોય 302 કાપી એટલે દાદા તો કાપી કાપી નથી પણ તારાથી શરૂઆત થાય ક્યારે એટલે આજ કરવાનું છે યસ ક્યાં દાદા સમજસ તું કી દાદા કેસ ગીદેડી વાળા ઈ નથી તો ગીદી ઈ વાળા નહીં નહીં ગોપ દાદા બેટા ભૂદેવ ભૂદેવ ઓહો તો તમે મારી હાથ પેઢીના ભૂદેવ હે ભૂદેવ પગે લાગુ ખુશ રહે તું દુખ રહે મારા આશીર્વાદ અવાજ હોય કોઈ અહીંયા ભણનો દીકરો ટકો ન જોઈ અય અંદાતા ઘણી ખમા ત્યાં હું છે કાઈ ઓ અંદાતા બોલો પ્રધાનજી આ કયા નગર છે ને કોણ રાજા રાજ કરે બાપુ અરે પ્રધાનજી જી જી પિંગલગઢ નગરી હોય રાજા ભટિયાર રાજ કરે છે વાહ થેન્ક યુ ડેડી આ તો મને ખબર નથી ને એટલે હું પૂછવા આવ્યો હા હા ઇટ્સ લાઈક ધીસ ઓય ભાઈ બોલો પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે પટિયા રાજા રાજ કરે પ્રધાન ચોકી ફેરો કરે બોલો બાપા આપણે હું વાત મહારાજને કહી દિયો દાદા મળવા માંગે છે દાદા અહીંયા હું મરવા આવ્યો રોડે નીકળ હાઈવે ઉપર મરવા નહીં કઈ મળવા આવ્યો વાતચીત કરવા મળવા મુલાકાત મુલાકાત સમજી ગયો તમારી યાર હું ભાગવત વાસ તારી યારે ભાગવત જેવું છે આજે એવું જ છે બધું એટલે એવી બધી તારે હું મુલાકાત લેવા જાય હું રાજનો પ્રધાન છું અહીંયા વાત થાય બધી અંદર થાય એ વાત સાચી પ્રધાનજી પણ આ લગ્નનું શ્રીફળ લઈને આવ્યો છું હું લાવ્યો માં આઈટમ બમ હે આઈટમ બોમ્બ નહીં હે ના તો તારું કઈ નક્કી નહીં હે તું એઠે ખુરશી એઠે મુક દેતી ના હે તો પફ દેરાને ઉડી જાતા હે એટલે આમાં લગ્નનું નારિયેળ છે નારિયેળ હા એમ કેને ભૂડા હું બાપુની માનતા લઈને આવ્યો વધારી લે પાણી મોઢામાં દેજે બાપુ મોઢું ખોલો તો એટલે આ વધેરવાનું નથી દઈ અમારા બાપુ 5 ગામમાં પૂજાય છે ઈ પૂજા થાય છે પણ આ લગ્નનું નારિયેળ છે વે વિશાળનું નારિયેળ લગન સમજી ગયો અરે ભૂડા કા તારે મોડું થઈ ગયું કેટલા વર્ષ બાપુનું થઈ ગયું 25 વર્ષ થયા લે હાલે થઈ તો ગયું બીજી વાર કરો મારા બાપનું શું જાય મને થોડી ખબર તમારા બબ્બેનો શોખ હોય બાપુ તો માયલા હલકટ ભેડિયા ના ના ડેડી તમને ઈ અરે ઓલા દાદા બોલ્યા ડેડી આ શું હાલે દિવાળીનું બોનસ દી હા એક આરે હામટું ભેગું સીધો ચેકમાં ઓ બેંકે જઈને ઉપાડ લેવાનું બેંકે જવાય એવું રહે હા ત્યાં છે આ લગ્નનું હોય તો બાપુનું થઈ ગયેલું છે ને તું બાય નીકળ એટલા પણ ધક્કા મારમાં બાપુ આટું નથી બાપુને કુંવર છે કે નથી હમણાં બાપુએ ઘઉંવટ નથી વાવ્યા કુંવર ક્યાંથી હોય એમ નથી કેતો કુંવર હતું જૂનું ઈ ગાડીઓ વેચી નાખી એટલા બાપુને દીકરા છે કે નથી નહીં આ બાજુ દીપડાનો જોર ઓછો હો ભાઈ કેમ કે આ બાજુ વિસ્તાર જાજો રહ્યો ને રહેવાનો એટલા બાપુને છોકરા હે કે નહીં છોકરા છે ને એક તો છે ને એકચ્યુઅલી અમારે એક છે ને કોણ દેવનો દીધેલો કોણ દેવો રાજનું નારિયેળ છે હો. હા 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 ઓલો અમાર છે પ્રતાપ નહીં દીદી આ છે પ્રતાપ ને એના હાટું છે આ બધું અમાર પ્રતાપ હતું એના હાટું તો એમ વાત કરો ને કુંવર ને દીપડા હમી હાઈના મંડાણા હોવ મળી આવો બાપુ જાઓ શું કહું દાદા મળવા માંગે છે દાદા અહીંયા મરવા આવ્યા હે અને દાદા આવ બોલો પ્રધાનજી ડેલી કોક ભૂદેવ આવ્યા તમને મળવા માંગે કે તો તો લેતો અરે પ્રધાનજી જો ભૂદેવ રાજ ના હોય તો રાજ ખુશીથી લ્યાવો ઓણ જો કે રખડતા હોય ચપટીક ચીક દઈને ડેરેથી જ રવાના કરો બરોબર ભૂદેવના પગલા પાવન હોય તો જ દરબારમાં લઈ આવજો નબળું બેઠું ભાઈ શું થયું તારા પગના તરિયાને ઝેરોક્ષ દેતો એને શું કરવી અમે લેબોરેટરીમાં ચડાવી કા તારા પગલા પાવન છે કે નહીં છે લેબોરેટરી હા એટલે આ ભૂદેવના પગલા પાવન જ હોય બુંડા હવે અમને થોડી ખબર તું કી પોદરામ પગ નાખીને આવ્યો હોય તારા જેવો નથી એટલે અસલ રાજગોર અસલ રાજગોર ખાતો કોરાણી ના હમ એ તારા ગળાના હમ વાહ તમારી બાજુ આવો ઠારો હોય છે ને કેવો આ કોકના છોકરાને ઉલારો ને તમારી ગોરાણી રાખો હવ જાય તો ક્યાં આપડા બાપાના હા એ વાતે હાસી હો એટલે ગોરાણીના હમ કેમ નો ખાતા તે નો જ ખવાય ને એટલે ગોરાણીની કઈ ભી છે ભી પૂરેપૂરી હે કીધું છે ને હમ બમ નો ખાતો ને ઘરે આવીને ગોનારી નાખી હવે સમજી ગયો લે હે આજ વાત હતી ગોરાણી છે હોય જ ને તો છોકરા એ છે છોકરા છે શું કરે એને મજા કરે પાહરવા મજા જ કરે ને. માંગી ખાવું મસીદે હું મજા જ કરે જો અમારા જો જો એક કોઠણિયા ઉધાર કરીને બેઠું હા પગ ગદર કર્યો ત્યાં મજા જ કરે દાદા તમારા
રાજગોર અસલ રાજગોર અસલ આવો ડેડી ઈ અસલ રાજગોર ને તાજે તાજા આ તે લ્યો હા હા હાલો આ તે આય લે લે તારે વાત કરવી હોય તો તું કર લે આમ 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 પટમાં આવો હવે બોલ ને ફેરા હું ફરો હમણાં આપડા તૈણી નું થઈ જાય અહીંયા એલા બોલ ની તું બોલ ને અમે બોલતા જ હોય જોજે ઓ જોઈ થમ્સ અપ હે ગૌ મૂકી ગૌ કોળે ઉડા કે હમણાં હું મોટે માણ જય માતાજી મહારાજ હવે કઈ બાકી છે બોલવાનું હવે બોલતા નહીં વસે જય માતાજી મહારાજ હર જય માતાજી ભૂદેવ આવતા પહેલા તો મને જણાવો ક્યાંથી આવો છો અને ક્યાં જાવ છો અને મારા દરબારમાં આવવાનું કારણ શું છે આવવાની વાત કરતા હોય તો પોકણ કરતી આવું છું રાજા અજમલ નો રાજગુરુ છું બેનબા સગુણાના લીલુડા નારિયેળ લઈને આપની નગરી સુધી આવ્યો છું મહારાજ હર ભૂદેવ હું બોલ્યો હું તમારી બાજુ થયો ડેડી હું તમારી બાજુ થયો બાતો બે મારા બાપ નું હું જાય હર ભૂદેવ તમને ખબર નહીં હોય મારે ને રાજા અજમલ ને આજ 20 વર્ષના વેર આલે છે અને 22 વર્ષના બોલા છે માટે તમને ખબર નહીં હોય મારે ને રાજા અજમલ ને યુદ્ધ ચાલે છે માટે જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થાવ એમાં જે તમારી ભલાઈ છે પ્રધાનજી ગુડ મોર્નિંગ ભૂદેવ ને રાજની બાયણે કાઢો જાઓ જાવ છું ઉપડે એમને યુદ્ધ ચાલે તો અહીંયા શું કરે ઉપડની આમ હારા બુસિંગ રેઠા યુદ્ધ હાલે તમારે હું ખબર અમારા સિપાહીઓ અહીંયા આવી છે ને યુદ્ધમાં આ અહીંયા બેઠા યુદ્ધ કરે મરે તો બીજા ના જાય એમ હાલો ઉપડાલ એમને આ પોકરણગઢ નું નામ લીધું અમે કેમ એટલી બધું હેડગું એટલે તમે પોકરણગઢ નું નામ લીધું લેવાઈ ગયું ને એલા અરે તમારે નો લેવાય કા અરે અમારે અહીંયા 20 વર્ષથી વેરાળાય 22 વર્ષથી અબોલા હે 42 થયા કોઈ દી મોરે મોરો નથી થયા તારા કેટલા થયા અને ઈ મોરે મોરો થાય તો એકાદામાં ધોબા પડે ને એમને તારા કેટલા વર્ષ થયા કોના તારા 18 જેવું થયું તને કેમ આ બધી ખબર હું તો સાલું બસે સીડ્યો તો પેલા ઇતિહાસ જાણી લેવાય તો તમારી ઇતિહાસના ચોપડા વાસી ના ગરાય રાયડું નાખમાં તારા ફાયદાની વાત છે ઉપર ના કમણા ઢીકો પાળ મારીને તો દાળ બધે પાળ નાખી કેમ તમારી કેસર છોટે છે ત્યારે છોટે હાલો બડા જવાનું નથી આવતું મને એક વાત કયો તમારું થઈ ગયું કે બાકી છે તો ઉપર ને ભાઈ આમ જોતો ન તું ટાટર થઈ ગઈ પણ તો ટાટા પાડીને ટાટર થઈ ગયા હોય તો હવે ગરમ થઈ ગયા ઉપડો આ થોડુંક પાણી નાખી દો પાણી થી નો ટાટા થાય તો અરે આજ સોલાના પાણી થી નાયા એટલે ગરમ છે હા ફૂલ આવો તડકો ને સોલાર નું પાણી અરે બે ભેગું જો વિચાર કરો કેવડા ગરમ હશે એ બધું સમજા ઈ તો ગરમ હોય તું કેમ એટલો ગરમ છે કોણ તું હું ગરમ ન હોય કા હું એની હેઠે બેઠો નાતો શેમ્પુ વાળું પાણી બધું મારી ઉપર આવતું છે થોડોક પ્રભાવ દેખાડે છે ગોટા ને ગોટા વરતા હતા ફીણના અરે પ્રધાનજી આ ભૂદેવ ને રાજની બાયણે કાઢો જાઓ ભાઈ ઈ અરે ઈ સાપડી ખાઈને આ સોટી ગયો તમારે રાજની બહાર છે હું ક્યાં અંદર છું આમ આખો રેજે કોક હોંડા વાળો ઉડાડતો જા પ્રધાનજી બાપુ અરે બગડી ગયો આપણે બે ભાઈ દેશી હાલશે હે આપણે બે ભાઈ દેશી હાલશે સારું હોય તો ઇંગ્લિશ એ હાલે જાવ દીએ પણ દીદી ઈ કેસી આ હું કે છે લતી હું કે એટલે હું તો વાતચીત નું કહું છું આ તો મને ઇંગ્લિશ આવડે વાતચીત બોલજે ઇંગ્લિશ માં વોટ ઇઝ ધીસ ફાફડા ડીશ એમ કઈ હોય ભાઈ ઇંગ્લિશ એમ બોલ્યા કે ભાઈ એ ભાઈ તો બોલે હો ગમે અહીંયા ઇંગ્લિશ આવડે એમ ને યસ યસ એમ નહીં તમે કઈક કરો ને બાપુ મૂળમાં આવી જાય એવું મૂડમાં લઈ આવા મૂળમાં લઈ આવે છે એમ? એમાં શું હોય મૂડમાં લઈ આવવામાં હમણાં મૂડમાં આવી જાય કેવી રીતના બે કોથરી દેવી પડે એટલે મૂડમાં અરે પણ સાંભળો એ દૂધની અલે સાતો પાવો કે નહીં સારો સા ઉભરાઈ ગયો કે મારા મનુ માસાની બે દઉં એટલે કઈક બીજું કર બાપુ મૂળમાં આવે એવું કર હવે મૂડમાં નહીં આવે હવે મારો બાપ હોયો જાને આ કાંઈ નક્કી નથી રહેતું ક્યાં પડે હે કઈ વાંધો નહીં એ વાત જવા દો તમારા લગ્ન થઈ ગયા કે બાકી છે કોના તમારા થઈ ગયા
બાપુ કેમ એવી રીતના જોવે છે? હે બાપુ કેમ એમ ત્રાહી નજરે જોવે છે? બાપુ જોવે તો ખરા જ ને. કાં? એને લગ્નમાં મેં નહોતું કીધું. એલા એની ને નોકરી કરસ ને લગ્નમાં નો કીધું અને હાંભળો આલ કંકોત્રી નો દીધે તો હેમજા. ખાલી ખાવા તો બોલાવતા. એલા મને કાંઈ વાંધો નથી કહેવાનું. તો કુટુંબ બહુ મોટું છે એનું. ઈ તો જાજા માણા એમ જાજા ના હવે તો 500 ફરજિયાત થઈ ગયા. પણ વ્યવહાર લખાવે તો ને. તો ખાઈ ખાઈને સીધું ખખેને ભાગવાનું. ના ના ડેડી આમ જો. અરે ઓલું દારિયા તમે જ ન દીધું મને દાનમાં. હા હા હા. આલી ઉપર ને તું આ ક્યાંથી આવું કાઢો? વરદાનજી એકવાર જવાનું થાય છે. હવે તારે જવાનું ન થાય. કાં? હવે તારે અંદર જવાનું થાય તો મારે મનુ માસાને પાછું લાગવાનું થાય. બોલ હું કરું? પાછો સવારમાં વેલો ઉઠું. એવું કાંઈ ન કરતો મારા ભેગો આવજો. હે? મારા ભેગો આવજો. તારા ભેગું શું કરવાનું? હું કરવું તારે કરવાનું. ઓમ ભગવાન વિષ્ણુ ટીડી શ્રાવણ મહિનો શેઠો બાપા ખારમાં બીલું પડે. અધિક મહિનો હાલે ને એમાં હાલી જાય તારે. હે? હા તો એવું ન ફાવે ભાઈ રેવા દે. તમે આજે ઉપડો. કાંઈ વાંધો નહીં એકવાર અંદર જવાનું થાય છે. તમે કાંઈ કાડાહોડું કરો. તમારે જાવું જ છે. જાવું છે આજ ગમે ઈ થઈ જાય. આમ જો તમે બ્રાહ્મણના દીકરા હો ને હા. તમારી વાંહે તો હું મરવા તૈયાર છું. બસ જો આવા સુરવીરની જરૂર છે. હા એમ મને ભલે મારે બાપુ મારીને મારા લીડા ફળે તોડી નાખે. વાહ મરદ પણ વાહ. બ્રાહ્મણના દીકરાને એકવાર તો મુલાકાત કરાવું. ભાઈ ભાઈ હા એમ જો હું તો લુખી છું. વાહ. એ અંદાતા એ મોરારી બાપા. અરે બોલો પ્રધાનજી. ઓલો ભૂદેવ પાછો આવ્યો ડેડી. ઓલો માંગણા વાળો કેમ પદ્માન મળવા હાટું તડપે હે? પ્રધાનજી એમ તમને મળવા હાટું આયા. ભૂદેવને રાજની બાયણે કાઢો એમાં જ તમારી ભલાઈ છે. હવે આમાં મારે કેમ કાઢું? ભૂદેવને રાજની બાયણે કાઢો જાઓ. પ્રધાનજી તેદી જેવું નથી થયું ને. પાછું બ્લૂટૂથ કનેક્ટ. કેમ પ્રધાનજી તમે જાવ ત્યારે જ કનેક્ટ થાય છે. અરે વાત જવા દો. જૂનું મોડલ હે સ્વિફ્ટ નું. 2022 નું મોડલ હે. સીધું જ કનેક્ટ થઈ જાય. વાત જવા દો. કઈ વાંધો નહીં તમે જાવ ને ભાઈ કામ અરે યાર, પતાવો તારી ને. વાંહે મને આયા કેવડો મારે. તમે જાવ ને તમારા સિવાય પતશે નહીં મને તમારી ઉપર ભરો હોય. ડેડી એક મારું માન રાખો ને એકવાર ભૂદેવ આયરે મળી લ્યો. એકવાર પ્રધાનજી ભૂદેવને રાજની બાયણે કાઢો જાઓ. બાયણે નો કઢે ડેડી. ભૂદેવ હે આમ જો આ ગમે એમ તો સાધુ નો દીકરો એવું નો કરે. એકવાર એની આયરે મુલાકાત થઈ. ના તમે મારા સામું જ જોવ. હાઈટ મારો અડધો પગાર કાપી લેજો બસ. ના ના ડેડી આમ જો એકવાર મળી લ્યો. એકવાર મારા સામું જોવ તમે. હરમની હોહરવું જાય હો. હા ઈ પછી કાલ નાખ દેજો. હા જેનું હાલો હાલે માણ બેહતું કર્યું. હાલો વ્યવસ્થિત વાત કરજો હો. હું દાંત કાઢે એક તો મોઢું લીધું હાજી ડેમ જેવું. હે તાતરિયો. એની દવા મારે કરાવી જો તાતરની. શેટો રેજે હતું. બોલો ની. મહારાજ હું પણ જાણું છું 20 વર્ષના વેર છે 22 વર્ષના ઓલા છે. વેર ઝેરની બાજી ભૂલી વેરી માથે. હું થયું કેમ બીલું પડ્યું? અને મહારાજ આમનો માનો તો ભૂદેવ તમારી નગરીની અંદર આત્મહત્યા કરે તેનો પાપ તમારી નગરીને શિરે રહેશે. મહારાજ નથી કરવી નોકરી રાખી લેજો કોક. આમાં હિન્દી બોલે ને એને એટલે તમને ખબર પડે કેમ તમારું સોકી ફેરો થાય છે. માણા જોઈને સોટી પડ્યા હોવ. મારો હિસાબ જોઈ હવારે બધો હો પાયાનો અને 10 વાર એકેય નહીં લઉં. ઓલે વખતે દીધી હતી ખબર ને 8 નોટું ફાટેલી નીકળી અને રોકડા ગૂગલ પે નહીં કરાવું. પછી બેંકે જવું પડે ઉપાડવા. સોટી પડ્યા હે. અરે ભૂદેવ શું છે? આજ બ્રહ્મનું સંતાન છો ને એટલા માટે ભટિયા લાચાર છે. જો કોઈ તુવરપુર શાખનો રાજપૂત આવ્યો હોત તો ધડથી મતક જુદા કરી
આજ મારા ગઢને ગાંગરે ટીંગાડી દે માટે દરબાર ગઢની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પ્રધાનને કહું અને રાજમાંથી પ્રતાપને બોલાવે. અરે મહલા પ્રધાન, ક્યાં છે? હું કોઈનો પ્રધાન નથી ભાઈ. રાજમાંથી પ્રતાપને બોલાવો. હું તો સાપડી ઊંધિયું બનાવવા વાળો હું. કોણ પ્રધાન? હું તો રાજન છું, રાજન. જોતા નથી હવે મુંગટ પહેરીને આવ્યો. અરે મહલા પ્રધાન, સાંગા રાજમાંથી પ્રતાપને બોલાવો. પ્રતાપને બોલાવો. પ્રતાપને બોલાવો. પ્રતાપને એ બોલાવો. ઓલા વાહે બેઠા એને કેવું બોલાવે? જોરિયા, હું જો કાંઈ બોલ્યા ને તો હું શેડો અડી લેયો. તમારું નામ લખાવીશ. હા, પત્ર લખતો જઈશ. એક પૂનાભાઈ હતા અને એક વિરલભાઈ હતા. એ બે મને મારતા હતા ને તો હું શોટ ખાઈને ઓફ થઈ ગયો. આત્મહત્યા કરી. શું છે? શું છે? અને આ કેમ તમારી બાજુ બેહી ગયા? ઓય, હેઠો પગ રાખ, હેઠો ભૂંડો લાગે. આને કીધું ને એટલે બેઠો, એમને નથી બેઠો. એને કીધું એટલે ક્યાં તાર બાજુ બેહી જવાનું? તો ક્યાં બેહવાનું? બીજે ક્યાંય જગ્યા છે તમારે? હા, અહીંયા બાજુ બેહી જવાની. ત્યાં પછી ઓલું થાય શું કરવાનું? તો તને અમે દઈ દેવું ઓલી બામલેટ દવા. અરે પ્રધાનજી, ભૂદેવને રાજમાંથી બાયણે કાઢો જાવ. હવે માની ગયા તોય બહાર કાઢવા? ના ના, હવે ઈ એવું ન કરે. શું હતું? બે પટી ગયું. તમે હું મોટી મોટી કરતા સિંહ નો કરું, સિક્કા ને વાઘ નો કરું, વેપાર ને. હમણાં કીધું. ના 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 ડેડી, તો મને ભણકારા વઈ ગયા. રાજમાંથી પ્રતાપને બોલાવો. હાલો હમણાં બોલાવી દો. જો આવ્યા. પ્રતાપ આવ્યો લઈને. ઉભો થાત ભાઈ. આ તો હું લુકે લુકી દાટી મારે છે. શેની લુખી? આ દાટી જ કહેવાય ને. તમે એમ કહો કે આ શ્રીપડા સ્વીકારવામાં ન આવે તો દેવલાને ધાધર થાય. એલા બધાયને રેવા દે ને. આ બધા ઈ જ છે. એ ફરીને આવી હું. પેલો વારો તારો છે. હા હા, રેડી. આવ્યા બાપા. હા ભાઈ, બોલો રસ્તો ખાલી કરી દેજો મોટા ભાઈ. ધીમે આજે પહેલા મેમો ફાટી જાય જીધો 8000 નો. વાય હું કામ લીવર ખીસી એમ કીધું હોય. સાના માના બેહી જો. હાવ સાના મને આજ કાઈ ન બોલું. હા એમ ખાઈ ખાખા ખોરા ન કરતા. નો કરું. તમારા રાજમાં ખાખા કોરા કરીશું. હા, અને પગ ઉપર પગ તો હાવ નો ચડાવતા. નો ચડાવ. એક તો આવ્યા ટૂંકું ધોતિયું પહેરીને. હા, આમથી પવન ભરા હે ને તો સીધા વાડામાં વયા જાહો છત્રી બની. હાલો 1 2 3 4 1 2 પૂના. ધાન બોલાવે બરોડિયા વજોરી આવજે રાજનગર ભાઈ આવજે વરધાન બોલાવે વજોરી. જો ધીમે ધીમે ભાઈ વાહે ધોની. આજે ભવાની માં તારે મારી માં વળી રે. બાપુ બાપુ
માતા લડી લાગુ પાઈ, માતા લડી લાગુ પાઈ, આજે ભવાની માતા રે મારી માવડી રે. વાહ બાપુ વાહ. આજે ધરતી માતા રે મારી માવડી રે. માતા લડી લાગુ પાઈ, માતા લડી લાગુ પાઈ, આજે ધરતી માતા રે મારી માવડી રે. આજે ઉગતા સૂર્યને રાજવી નમન કરે, વલ્લવ વલ્લવ. નમન કરે વારંવાર, નમન કરે વારંવાર, આજે ઉગતા સૂર્યને રાજવી નમન કરે. વાહ બાપુ વાહ. આજે કેડે કટારી અંગે જમારા પહેરાય, હાથમાં સિહોરી તલવાર, હાથમાં સિહોરી તલવારી, આજે કેડે કટારી અંગે જમારા પહેરાય. યસ યસ. આજે કઈ કઈ નગરી નો હું તો રાજકુંવર, બાપુ બાપુ બાપુ. કિયા હોય મેરા નામ, કિયા હોય મેરા નામ, આજે કઈ કઈ નગરી નો હું તો રાજકુંવર. ભલો બાપુ ભલો, બાપુ ભલો. આજે ગઢ પિંગલ નો હું રાજકુંવર, હા આસુ. કરતબ હોય મેરા નામ, કરતબ હોય મેરા નામ, આજે ગઢ પિંગલ નો હું રાજકુંવર. આજે પડદાને બોલાવે પ્રતાપ આવ્યા રે, આવો બાપુ આવો. આવ્યા રાજ ને દરબારી, આવ્યા આપણે દરબારી, આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. અરે કહો પ્રધાનજી, અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ? કેમ તલવારું ડોકે મૂકી દ્યો? કપાઈ જાય ડોકું. હું બાપનો દીકરો, હું એક તો એકનો એક જ છું કમાવા વાળો. અને ક્યાં હતા, ક્યાં હતા એમ કહું. ઓય પ્રધાનજી, ઓ જી. અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ? માવો ખાધો લાગે આ. હા રિયા પોપારીન દાણા. કામ મારે નથી, કામ આપણા પપ્પાને. હાલો પપ્પા પાસે. એ લ્યો પપ્પા, આપણું પૂઈને આવ્યું. અરે કહો પિતાશ્રી, અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ? અરે બેટા પ્રતાપ, કોઈ ભૂદેવ આવ્યા છે, તને મળવા માંગે છે. ભૂદેવ તારા હાથે મરવાના માંગે છે. 2 તલવાર દેજો હોય ઝાટકી. જય માતાજી મહારાજ. આવવાની વાત કરતા હોય તો પકડ કરતી આવું છું. રાજા અજમલનો રાજ કરું છું. બેનબા સગુણાના લીલોડા નારિયેળ લઈને આપણી સાથે જીલાવવા માટે આવ્યું છું મહારાજ. અરે ભૂદેવ, તમે ભાન તો નથી ભૂલ્યા ને? રાજા અજમલ સાથે 20 વર્ષથી વેર, એટલું જ નહીં 22 વર્ષના અબોલા છે, તો આ નારિયેલ તો કદાપી સ્વીકારવામાં નહીં આવે. કયો ની કે કયો ની, હું મારું મોઢું જોઉં છો. હિન્દુ હિન્દુ. મને એમ થયું કે હું માંડવી નીડે હે એમ કરીને. અંદર 2 જણા હોતા હે. ધીમો બોલજો. અરે બેટા પ્રતાપ, દીકરી પણ લેશું અને વેર પણ લેશું, માટે તમારા પિતાશ્રીનું આજ્ઞાનું પાલન કરો. જેવી પિતાશ્રી આજ્ઞા. હે કાંઈ છંટકો લેતીનો છાતીનો હે મન પડે એમ પપ્પા હમું બોલ્યો હો. હું એવડો થયો કોઈની બોલ્યો નથી પપ્પા હમું. હા, અને હું બોલતું તો હું કોઈની મને મૂકતાય નથી. જીતનો જ વતાવી લે. અને તમે અત્યારમાં આવીને હું બોલો હો, અંજે તો મારે તમને કીર્તિદાનની વાહે બેડવાના. હું આપણું કાઢો અને આમ ચિંતા ઉપાડ્યો ટટ્ટાણ આર્મીમાં ગયા હોય એમ જોવા આવ્યા આપણું હું કાઢો બસ. ઓ પ્રેમજી ભીખા કેમેલા એવું બોલો છો? કેમ આવું એટલે શાંતિ રાખજો. હા ભૂદેવ હવે સમજી ગયો. લે આ ટીપણું ચાલો. શું ટીપણું ચાલો. શું ટીપણું ચાલો? આ ટીપણું તમે ચાલો. કેમ કેમ એટલે ઘણા દી ઓળાને લઈને અવાય કે તો મહારાજ. હા ના ના નહીં, હું ચું કામ નો ચું એનું ટીપણું હું લઈ લઉં. આ ઘઉં બાજરો ભરવાનું હોય છે ને, ઈ પંચાંગ જોવાનું છે. તને ફાવતું હોય જોઈ લે તું. આ આવડું ટીપણું આવવા માંડ્યું.
નવું આવી ગયું. વાહ મારા ઘરે હાલી બધું મુક, આમાં કઈ વાંધો નથી ને? મારા બા તો ઘરે બાજરો ભરે એમાં ટીપણા આમાં કઈ વાંધો છે? માપે કા એમાં બે પ્લેન્ટ છે હાલામાં માપે હવે આમાં શું છે? એમાં નંબર પ્લેટ છે શું સિરીઝ એવી? ઇતના મી મમ્મી ઓહો, ઓય ઓય તો ભમણ છો કે ભંગારી કાયલા આ મન મને હું ડબ્બાની ઘોડે ઘટના હોય અહીંયા ઇન્જિન આવે ભકના ભકના ભાઈ નીની એ ટેડી ઇન્જિન તો જો કામ આપે ભકડક ભકડક આવી જ રીતે સવારે મારું ઇન્જિન ભકડક ભકડક થઈ ગયું તો મોરે મોરો આવ્યો ને ફોર વ્હીલ વાળો પ્રધાનજી, એક તો ફૂલ હતો ડીજે માથે જ આવો હતો હવે તમારી વાત મૂકો, બાકી બધું ઠીક છે. બાપુ થોડાક મોરા કેમ લાગે છે? કેમ મોડા ઢીલા કેમ પડી ગયા છે? અહીં એમ જ હોય કેમ? કેમ કે ખોરાક નથી લેતા તો શું કરે છે? ક્યારેક ક્યારેક છાપણી ઊંધિયું ખાય બાજરાનો રોટલો ભાવતો જ નથી ઈ તો કઈ વાંધો નહીં, બાપુને કહી દો કુંવર ગમી ગયા, જાઓ. હે આવું કુંવર ગમી ગયા, કેમ ગમી ગયા તને ગમી જ જાય ને, એમાં બીજી વાત ન હોય. હા તે બોલ ભાવ જોતા નથી અમારે, ઓય, રાખવાના તમારા છે, જાઓ. અચ્છા ગમી ગયા આ જો બધા કહેતા હતા નિકામાં આમ છે ને તેમ છે ને વીએમસી આકે નહીં થાય ને જો ગમી ગયું ડેડી બોલો પ્રધાનજી. આપણો દીકો ગમી ગયો હા અરે બહુ હે ખુશીના આનંદમાં હું હોય એમ બે બોટલ સાંભળો ખરા સાંભળો એ પાણીની હવે પાણી જ હોય ડેડી ટાટું પીવાનું મજા આવે બિસ્લેરી કઈ નક્કી નથી રહેતું હો હા એકાદી કિતની તો ફેલ થાય વેલા મોડી હા હા એ આપણો ગમી ગયો દીકો શું કરવાનું હે દીદી ભલે બધા ગામ આખું વાત કરે પણ આપણું આમ જો થઈ ગયું તમે હું આમ જોઉં છો આ મીંજરી આંખું કરીને અમારો દીકરો ગમ્યો તમને ન ગમ્યું ને હું હૃદય ખાય અરે પ્રધાનજી, હું તો કહું હજે વધારે થાય ભૂદેવને કહી દ્યો. થોડીક સેના ઉડી થાય પછી ભલે લીંબુ મારે પછી ડિસ્કો કરજો ઈ ડેડી આ બુંદેવ ને હું કેવાનું શું કીધું? આ બુંદેવ લીંબુ છુંદાનો એટલે આમાં લીંબુ નો આવે. બાપુ શરબત પીવું જા શરબત પીએ. ના ડેડી શરબત નહીં નારિયેલ આપી દો નારિયેલ કરો જમણો હાથ ખાલી ડાબા પગનો મોજો હું ગાડું તને આવડે તું જી લઈ દે. ત્યાં પગ નો અડાડે જો ઈ દે. પગ નો અડાડે આમ લગનમાં તને આવડે છે તો જી લઈ દે ને. હાલ અમે તો જીલવતા જ આવતર સામે. એવું મન નો આવડે ના ના, અને નારિયેલીમાં આવા નારિયેલ આવે હેલા 5G જમાનો છે ને. આ ડેડી આપણે આવી નારિયેલી વાવી હે સીધા મોતી વાળા દફદેરાના જાનમાં આવું ને ત્યારે રોપ દઈ દેવું એક. હે હા તો લ્યો ને તો દઈ દેજો અમારે કામ આવશે અવગણી હાય પછી લીલુડા નારિયેળ ઝીલો પર તાપરાય પાણી ઝેરા નારિયેળ જીરો અરે લીલુડા નારિયેળ ઝીલો પર તાપરાય પાણી ઝેરા નારિયેળ જીલો ભલો બધે ભલો અરે પિતાજીના માન તમે રાયકા પર તાપ આય ગુરુવના માન વાલા રાય આ સાગરદા હર લીલુડા નારિયેળ ઝીલો પર તાપરાય પાણી ઝેરા નારિયેળ લીલુડા નારિયેળ પાણી ઝેરા નારિયેળ જીનો આ જમણા ભાઈ આ બાપુ લ્યો નારિયેલ આવી ગયું તો ભાગી ગયા
બધી આ વાત છે કામ પતે એટલે બધા ભાગે બાકી કેવું કાંઈ વાંધો નહીં નારિયેલ ઝીલો કે બધી વિધિ થઈ ગઈ હવે ફટાફટ રજા બોલો કેમ રજા તમારે કામ હોય ને અહીંથી જાન નહીં આવે ને ગોરાડીમાં વાટ જોવે હવે જ ને હે મંચુરિયમ બનાવ્યું હોય છે ને ગોરાડીમાં કે ઈ પછી તારે ક્યાં પૂછવાનું ના અમે ક્યારેક ખાવા આવી ને તમારા ઘરે તને હદે હા ચાઇનીઝ ભેળ મંચુરિયમ નાન રોટી હક્કા નૂડલ્સ બધું અમને સમજો અમારા રાજમાં એવું જ બને નહીં ડેડી બાપુને કહીએ બધા કામ થઈ ગયા તમે બધી પશુ નિરાય તને તમારા રાજમાં જઈને સમજ કાલ હું બનાવ્યું તું કાજુ કતરી ડેડી બધું પતી ગયું ના માર નથી બેવું મને હવે બેહી થાકી ગયો તમને હું કહું બધું પતી ગયું હવે કઈ પતાવાનું છે ના ના તા એવું ન કરાય અરે પ્રધાનજી જી ભૂદેવને કહી દો શનિ રવિ સોમ જાન આવશે હા હા જાનમાં કઈ ખામી રહી તો પેલો વારો તમારો રહેશે કાંઈ વાંધો નહીં ડેડી મુંજાવમાં હું એને કહી દઉં છું આપણે જેવડા રૂમ છે ને એવડા તો એને બાથરૂમ હોય છે ઈ ગોરદાદા વાત કરતા હતા એવું હા મને કીધું ને એને ઈ કે અમારે એવડું છે અહીંયા બધું અને હવે આપણે ગામનું ખાધું તો ખવડાવવું નહીં પડે આપણે પનીરનું શાક રાખવું હો પનીર ભુરજી ભલે તીખું લાગે બધાય એ ભાઈ બોલો પ્રધાનજી જો અમારા બાપુનું એમ કહેવાનું થાય કેમ કહેવાનું થાય છે કે પઢિયાર કુટુંબ બહુ મોટું છે. બહુ મોટું જાન જાડેરી હું એટલા લેતા આવજો અને ઉતારો પૂરેપૂરો થઈ જા અને મારો ને પૂનાનો ઉતારો નોખો કેમ તમને બેને શું વાંધો અમે અહીંયા આવશું તો બધી તમારે હોલું થાય હો કઈ વાંધો નહીં થઈ હા જાય એમ. અને કરે કામ કરો શું કરું ઉતારો નદીના કાંઠે આપો ઈ રેવા દે કા નદી છે 51 કિલોમીટર સેટી શેટી હોય એમ હારું કા આ બે ને 20 વર્ષથી વેર હાલે વેર હાલે ત્યારે બાકા જીકી બોલે બોલા ચાલી થઈ જાય આપણે અહીંયાથી મુઠ્ઠી વારવા થાય વાહ મરદ વાહ અને કદાચ કેટ્રેસમાં ફારફેર થાય તો ગાયકા નદીએ જવાય થાય ડબલ કામ હાલો લગનમાં મૈડા ભલે લ્યો બેની સગુણાના એક મેરે ગુરુદેવ ભૂલા રે પડા રે હોજી